શું તમને તરતા આવડે છે? મને તો નથી આવડતું, છતાં પણ હું વિચારું છું કે લાઈફ જેકેટ પહેર્યા વિના કોઈ સ્વિમિંગ પુલમાં નહીં પરંતુ દરિયામાં જઈને કૂદકો મારી દઉં. હવે તમે કહેશો કે જો આવું કરીશ તો હું ડૂબી જઈશ. સામાન્ય રીતે આપણે કોઈ પણ દરિયામાં કૂદકા મારીએ તો આપણે ડૂબી જવાનો ડર રહે છે. પણ શું તમને એ ખબર છે કે આખી દુનિયામાં એક એવો દરિયો આવેલો છે જ્યાં તમે જેટલા પણ કૂદકા મારી લો અથવા તો જાણી જોઈને ડૂબવાની કોશિશ કરશો ને તો પણ તમે દરિયામાં ડૂબી નહીં શકો, કારણ કે આ દરિયામાં દરેક લોકો ઉપરની સપાટીમાં તરતા જ રહે છે. હવે તમે વિચારતા હશો કે આવો વિચિત્ર દરિયો, એવો દરિયો કયો છે જેમાં કોઈ માણસ ડૂબી ના શકે? તો એ જાણવા માટે આ વિડીયો આખો જોઈ લેજો. વીટીવી ડિજિટલ પર તમે જોઈ રહ્યા છો અજબ ગજબ ને મારું નામ છે મેઘા. હવે આ દરિયા વિશે જાણતા પહેલા એક કામ કરો કે પ્લે સ્ટોર પર જઈને તમે અમારી એપ્લિકેશન ડાઉનલોડ કરી લો. હવે સામાન્ય રીતે આખી દુનિયામાં અનેક અજાયબીઓ આવેલી છે, પણ શું તમે ક્યારે એવા દરિયા વિશે સાંભળ્યું છે જેમાં કોઈ વ્યક્તિ ઈચ્છે ને તો પણ તે ડૂબી નથી શકતો, એટલે કે તે દરિયાની સપાટી પર તરતો જ રહે છે? હવે આવો દરિયો તમે ઓછો સાંભળ્યો હશે. સામાન્ય રીતે આપણે એવું સાંભળ્યું હોય છે કે દરિયામાં આપણે વધારે આગળ ન જવું જોઈએ, કારણ કે સામાન્ય રીતે દરિયામાં ડૂબી જવાનો ખતરો રહે છે. પણ આ જે દરિયો છે ને એમાં લોકો લાઈફ જેકેટ પહેર્યા વિનાના આરામથી ભૂસકા મારે છે. એટલું જ નહીં, આખા લાંબા થઈને સૂઈ જાય છે ને તો પણ તેઓ દરિયાની સપાટી પર તરતા રહે છે. હવે તમે વિચારતા હશો આવો કયો દરિયો છે? તો આ જે દરિયો છે એ જોર્ડન અને ઇઝરાયલની વચ્ચે આવેલો છે અને દુનિયામાં તેઓ મૃત સી એટલે કે ડેડ સી તરીકે ઓળખીતો પણ છે. આ પ્રશ્ન એ થાય કે તેને ડેડ સી તરીકે કેમ ઓળખવામાં આવે છે? તો કારણ કે આ જે દરિયાનું પાણી છે એ સામાન્ય કોઈ પણ દરિયાથી 33% જેટલું વધારે ખારું છે અને આ જ કારણે જે લોકો છે એ દરિયાની સપાટી પર તરતા રહે છે. સાથે જ આ દરિયાની અંદર કોઈ પણ માછલી અથવા તો કોઈ પણ દરિયાઈ પ્રાણી કે દરિયાઈ વનસ્પતિ કે છોડ પણ જોવા નથી મળતું, કારણ કે આ દરિયાનું પાણી જેટલું ખારું છે કે જો તમે તેમાં કોઈ પણ જીવતી માછલીને પણ નાખો ને તો તેઓ સેકન્ડમાં જ મરી જાય છે. સાથે જ આ દરિયામાં પોટાશ, કેલ્શિયમ, ઝિંક, મેગ્નેશિયમ અને સલ્ફર આટલું બધું વધારે છે કે આ બધી જ વસ્તુઓ આપણા એટલે કે માનવના શરીર માટે ઘણી સારી માનવામાં આવે છે. એટલે દૂર દૂરથી લોકો આ દરિયામાં નાહવા માટે આવે છે અને દરિયાની સપાટી પર તમને તરતા પણ જોવા મળશે. એટલું જ નહીં, આ દરિયાની જે માટી છે ને એ પણ સામાન્ય રીતે લોકો માટે સારી માનવામાં આવે છે અને આ જ માટે આ દરિયાની માટીથી લોકો દૂર દૂરથી આવીને જે બ્યુટી પ્રોડક્ટ છે તે પણ બનાવે છે અને દૂર દૂરથી આવીને જે દરિયાની માટી છે પોતાના શરીર પર લગાવે પણ છે. અને ખાસ કહેવાય છે કે આ જે દરિયાની માટી છે તેને કાળી માટી માનવામાં આવે છે. અને ખાસ વાત એ છે કે આ જે ડેડ સી છે એ સામાન્ય રીતે કોઈ પણ સમુદ્રની સપાટીથી 1388 ફૂટ નીચે છે અને એટલા જ માટે આ જે દરિયો છે તેને ડેડ સી તરીકે પણ ઓળખવામાં આવે છે. સાથે જ આ દરિયાની ડેન્સિટી એટલે કે તેની જે ઘનતા છે એ ઘણી વધારે છે અને આ જે દરિયાનો પ્રવાહ છે એ નીચેથી ઉપરની તરફ આવે છે. એટલા જ માટે જે માણસો છે એ આ દરિયાની અંદર ડૂબી નથી જતા. અને એવું પણ કહેવાય છે કે આ જે દરિયાનો ઇતિહાસ છે એ 3 લાખ વર્ષ જૂનો પણ માનવામાં આવે છે અને આ દરિયાને પૃથ્વીનો સૌથી વધારે ખારો દરિયો તરીકે પણ ઓળખવામાં આવે છે. હવે માહિતી તમને કેવી લાગી અમને કમેન્ટ કરીને જરૂરથી જણાવી દેજો અને આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ જોવા માટે અમારી ચેનલ સાથે જોડાયેલા રહેજો.